મિત્રો જય માતાજી, જય શ્રી રામ. આજે એક રામાયણનો ખૂબ જ પ્રખ્યાત પ્રસંગ, કેવટ મારી બુદ્ધિ પ્રમાણે ઈશ્વર કૃપાથી મારા દ્વારા જે લખાયું છે, જે રચના બની છે, આપની સમક્ષ રજૂ કરું છું. થોડો વચ્ચે વિસ્તાર કરતો જાઓ તો જે જાણવા માટે વધારેમાં વધારે જાણવા માટે ઉત્સુક લોકો હોય એને વધારે રસ પડે એટલા માટે હું થોડું વર્ણન કરતો હોઉં છું. આમાં મારું કોઈ જ્ઞાન દેખાડવાની વાત નથી, પણ હું ક્યારેક ક્યારેક એવા કોઈ ભજન સાંભળતો ત્યારે મને એમ થતું કે આનો જો મર્મ થોડો સમજાય. એક ઉદાહરણ આપું તો હાલો કીડીબાઈની જાનમાં વર્ષોથી ગવાય છે, પણ આને સમજાવીને કીધું હોય એવા બહુ ઓછા લોકો છે. ગાવું એટલે ગાઈ લેવું એવું નથી, આ ભજન છે, આ ગીત નથી કે તમે ગાઈ નાખ્યું. એટલે મને એવું લાગે કે જેમ મને આ ન સમજાણું એમ ક્યારેક એવું બને કદાચ મારી કોઈ એવી ભાષા હોય કે જેના શબ્દો ન સમજાય, એટલા માટે હું થોડું વર્ણન કરવાનું રાખું છું. ને ઘણા મારા ચાહકો આવું કહેતા પણ હોય છે કે બાપુ આવું થોડું સમજાવો તો અમને વધારે મજા આવે. એટલે મારી વાણી વધારે પડતો બોલ જાતો હોઉં તો માફ કરજો, અને કોમેન્ટ કરજો એટલે મને ખ્યાલ આવે કે હું જે કાંઈ કરું છું એ બરાબર છે કે મારી કાંઈ ભૂલ થાય છે. આવું લખતા રહ્યો આપ. મારો વોટ્સએપ હમણાં થોડો બંધ છે, કંઈક પ્રોબ્લેમ છે. મેસેજ કરતા રહ્યો. આમાં મેસેજ કરશો તોય મને મળી જશે. વોટ્સઅપની થોડી પ્રોબ્લેમ ચાલે છે હમણાં. હું આજે જવાનો છું જે થાય તે. કેવટ પ્રસંગ. પહેલી વાત, રામ, લક્ષ્મણ અને જાનકીજી ગંગા કિનારે પધાર્યા છે. એમને ગંગા પાર કરવાની છે. આજનો રાત્રિ રોકાણ ત્યાં કરવાનું છે. લક્ષ્મણજીએ બધી સગવડ કરી દીધી. શૃંગવેરપુર ગામનું નામ છે, ગામ નગર જે કાંઈ હશે તે, ત્યાં શૃંગવેરપુર પ્રભુ પધાર્યા છે. રાત્રે જ્યારે સીતા માતા અને રામજી આરામ કરે છે ત્યારે લક્ષ્મણની પાસે આ શૃંગવેરપુરનો રાજા આવીને વાત કરે છે કે લક્ષ્મણજી, મારે થોડી મારા આત્માની અંદર, મારા મનની અંદર એક એવું થાય છે, શંકા છે કે આ દશરથ રાજાના પુત્ર છે એ તો મને ખબર છે, મને એ બધી તો જાણ છે, પણ મને આમાં એવું તેજ દેખાય છે કે આ કંઈક અલગ છે. આ સામાન્ય માણસ નથી, સામાન્ય રાજકુમાર નથી, કાંઈક અલગ છે. આપ મને બતાવો. ખૂબ વિનંતી કરે છે. ત્યારે લક્ષ્મણ કહે છે કે ભાઈ, જો કે આવી વાત મારે ન કરવી જરૂર, પણ તારી ઉત્સુકતા એટલી બધી છે કે હું રોકી નથી શકતો. પણ આ વાત બહુ જાહેર ન કરજે, કારણ કે રામ છે ને સાક્ષાત ઈશ્વર છે, અવતાર કાર્ય કરવા પધાર્યા છે. એટલે આ બધી એમની માયા છે. એ માયા તું જે જોશ ને, બધી રામ લક્ષ્મણના દીકરા થઈને આવ્યા છે, રાજકુમાર છે, અહીં પોઈટા છે, પણ ખરેખર એ ઈશ્વર છે. આવી બધી ગૂઢ વાત બધી લક્ષ્મણજીએ આનો ભાવ જોઈને કહી દે છે. એ વખતે શૃંગવેરપુરનો એક નાવિક કેવટ દૂર બેઠો બેઠો આ સાંભળતો હોય છે. એને વિચાર આવે છે કે ઓહો, આવી વાત છે. હવે આમાં મને તો બીજું જાજી કાંઈ તો ખબર પડતી નથી, પણ એક વાત સમજાણી. લક્ષ્મણજીએ કીધું કે એક પથ્થર, શિલા પડી હતી, અને રામજીએ ત્યાં ફક્ત પોતાની ચરણ રજ, પગ નહીં, ચરણ નહીં, ચરણની રજ ઉડી અને આ પથ્થર ઉપર પડીને એમાંથી ઋષિ પત્ની ઉભા થયા. ઓહ, કેટલો એનો શું આનો, હું તો કાંઈ બોલી નથી શકતો, સમજી નથી શકતો. આવો ભાવ આ કેવટના હૃદયની અંદર આવે છે કે વાહ વાહ વાહ, મારું તો જીવન ધન્ય થઈ ગયું કે આજે રાતે જાગતા જાગતા મેં આ રાજા અને
લક્ષ્મણજીની વાત સાંભળીને મને ખબર પડી કે આ કોણ છે. એટલે તરત એને વિચાર કર્યો કે મારાથી બીજું તો કંઈ થવાનું નથી. હું કોઈ તપ કરી શકું, ભજન કરી શકું એવી તો મારું છે નહીં. મારો જન્મ એવો છે કે આ નાવ ચલાવું, આમાંથી નિર્વાહ કરું મારા કુટુંબનો. આ સિવાય મને કાંઈ જાજુ જ્ઞાન તો છે નહીં. મોટા મોટા સંતો મહંતો અહીં આવતા અને વિચાર કરતો કે આ પાણી ગંગાનું, આવી તો કઈક નદીઓ છે, પણ સંતો મહંતો અહીં આવી એક ચરણામૃત લેવા, માથે ચડાવવા હજારો હજારો માઇલ દૂરથી અહીંયા આના માટે આવતા. ત્યારે મને વિચાર આવતો કે આ ગંગામાં આવું શું છે કે આ બધા અહીંથી આવે. હું તો અહીંયા જિંદગી કાઢી નાખી અમે તો બધાએ, અમને તો કાંઈ આ પાણીમાં એવું કઈ દેખાતું નથી. આવો વિચાર એને આવતો. પણ આ સિવાય એને એક બીજો વિચાર આવ્યો કે એક મોકો છે, જો આ ભગવાનનો પગ હું ધોઈને એનું ચરણામૃત લઈ લઉં. કારણ કે આ ગંગાજીનો મેં જે લક્ષ્મણજી વાત કરતા હતા એના ઉપરથી મેં સાંભળ્યું કે આ ગંગાજી ભગવાનના એક તો શિવજીના જટામાંથી પૃથ્વી ઉપર પહોંચી, ત્યાંથી પ્રભુના કમંડળમાં આવી, ત્યાંથી આ પ્રવાહ વહેતો થયો. એટલા માટે થઈને આ સંતો મહંતો આ ચરણામૃત લેવા માટે અહીંયા આવે છે. તો આ ગંગાના પાણીને આજ સુધી હું ખાલી પાણી માનતો હતો, પણ આ તો અમૃતથી પણ કંઈક વિશેષ છે. આ તો ગંગા જળ છે. આ ગંગા જળ જો ભગવાનના ચરણમાંથી નીકળવું હોય, આ તો હું આજ દિવસ સુધી રોજ અમે આનું જ પાન કરતા. અમારા તો ઘરમાં રસોઈ આની જ બનતી, પણ ખબર નહોતી. પણ આજ મને જ્યારે ખબર પડી છે તો શા માટે આ ભગવાનના ચરણ ધોઈ અને જો એ પાણી મારા આ શરીરની અંદર જાય તો મારે રોમે રોમમાં ભગવાન દયા કરે અને મારો ઉદ્ધાર થાય. તો આ રસ્તો મારે કાઢવો, પણ કેવી રીતે? ત્યારે એને યાદ આવ્યું, એક વખત આ શૃંગેરપુરનો રાજા શિકાર કરવા નીકળેલો, જંગલમાં ભૂલો પડ્યો, તરસ લાગેલી ખૂબ. એ વખતે આ કેવટ રસ્તામાં મળી ગયો અને કેવટે આ રાજાને પાણી આપેલું. ત્યારે આ શૃંગેરપુરના રાજાએ કીધું કે કેવટ, તે મને આ જગ્યા ઉપર પાણી પાય અને મોટું કામ કર્યું છે, માગ શું આપું તને? કેવટ ના પાડે છે કે રાજાને એમાં મારે શું આપવાનું હોય, મારી પાસે પાણી હતું ને મેં આપને આપ્યું, એમાં શું મોટી વાત છે? તો કે ના ના, મને બહુ સંતોષ થયો છે, આટલી તરસ મારી ત્યાં છીપાવી, તો મારે કંઈક તને આપવું જોઈએ, મારી ફરજ છે, તો માગ તું. ત્યારે કેવટે એમ કીધું, પ્રભુ મારે તો મારું જીવન બરોબર ચાલે છે, માગીને શું કરવાનું, પણ છતાંય આપનો બધો આટલો આગ્રહ છે, તો ક્યારેક મને જરૂર પડશે તો માગીશ. આ વચન એનું બાકી હતું, એને યાદ આવ્યું કે આ જ મોકો છે આ વચન માગવાનો. લક્ષ્મણજી અને આ રાજાની વાત જ્યારે પૂરી થઈને રાજન થોડા આજુબાજુ નીકળ્યા, ત્યારે કેવટ ધીરેથી રાજન પાસે પહોંચી ગયો અને કીધું કે પ્રભુ આપને યાદ છે, મારું એક વચન બાકી છે આપને આપવાનું. રાજાએ કીધું સાચી વાત છે, બોલ શું જોઈ? ત્યારે કેવટે કીધું પ્રભુ મારે બીજું કાંઈ નથી જોતું, પણ સવારે જ્યારે આ રાજકુમારો માતા સીતા સાથે જ્યારે આ ગંગા પાર કરવાના છે, ત્યારે આ ગંગાના કિનારા ઉપર મારા સિવાય બીજા કોઈની નાવ ન હોવી જોઈએ. રાજન કે કા એવું શું છે? તો કે હું એટલા માટે માગું છું કે મારા એકની નાવ આ કિનારા ઉપર હોય તો રામ, લક્ષ્મણ અને જાનકીજી મારી નાવમાં બેસી અને સામે કિનારે પધારે તો મને લાભ મળે. તો રાજાએ કીધું કે એમાં કોઈ બહુ મોટી વાત નથી, એમાં બીજાને શા માટે તારે મનાઈ કરવી જોઈએ? હું કહી દઈશ કે ભાઈ તારી નાવની અંદર બેસે. પણ આ તો કેવટ
જે રાતે એને વાત સાંભળી લઈને એના રોમે રોમની અંદર આ બધું સમજાઈ ગયેલું, એટલે એને કીધું કે ના રાજન, એમ નહીં, નાવ તો મારા એકની જ હોવી જોઈએ, બીજા કોઈની નહીં. રાજા વિચાર કરે છે કે ગાંડો છે, આમાં બીજાને શું નડવાનું હતું એનું. કાંઈ વાંધો નહીં, ચાલ હું એલાન કરાવી દઉં છું, તારા સિવાય બીજા કોઈની નાવ નહીં હોય. રાજી? તો હા બરોબર, રાજી. સવાર પડી, ભગવાન ગંગા કિનારે પધાર્યા, અને જ્યારે નાવમાં બેસવાની તૈયારી કરી ત્યારે આ કેવટ ઊભા રાખે છે કે પ્રભુ એક કામ પેલા કરવું જશે આપે. તો શું? મારે આપના પગ પખાડવા. કા? ના પ્રભુ, મારી એવી ઈચ્છા છે, મારે આપના પગ પખાડી અને એ ચરણામૃત મારે લેવું છે. ત્યારનો પ્રસંગ છે, હું આગળ થોડું, કોઈને એવું લાગતું હોય તો લેક્ચર ફાડતો રહીશ, એમ કહું તોય ભલે. બાકીમાં જે ભગવાન મને બોલાવે છે, લખાવે છે, એ આપની સમક્ષ રજૂ કરવું. કે મેં તો જાણી લીધો ભેદ તમારો, સીતાના સ્વામી પ્રેમે કહો પાવલા પખાડો. સીતાના સ્વામી પ્રેમે કહો પાવલા પખાડો. ભવસાગર ભર તારણહારો, માંગે આજ આસરો અમારો. મને ખબર પડી ગઈ છે આ ભવસાગર પાર કરવા માટે આપ જીવને કેટલો કેટલો પરેશાન કરો છો, અને છેવટ પાર તો આપ જ કરાવો છો, પણ આ ગંગાનો કિનારો પાર કરવામાં તો મારી મદદ લેવી પડશે, કારણ કે આજે બીજી કોઈ નાવ નથી. કેવટે એટલે જ પોતાની નાવ એક જ ત્યાં હોય એવું માગેલું, કે કદાચ હું આવું કાંઈ કહું અને ભગવાન પોતે એમ કે રેવા દે, તારી નાવ નહીં, હું આની નાવમાં જઈશ, તો એટલે રાજાને એને વિનંતી કરેલી કે ના રાજન, આ મારા સિવાય બીજી કોઈની નાવ હોય જ ન જોઈએ, એટલે ફરજિયાત અમે આ નાવની અંદર જ બેસવું પડે. આ ચાલાકી હતી એની. ભવસાગર ભર તારણહારો, માંગે આજ આસરો અમારો. નાવ માંગે હરી નીર ઉતરવા, નાવ માંગે હરી નીર ઉતરવા. કેવટ મનમાં મુંજારો, સીતાના સ્વામી પ્રેમે કહો પાવલા પખાડો. મર્મ તમારો જાણું હું ભગવન, જાણું જ અવતાર તમારો. ભગવાન વિચારમાં પડી ગયા, હે તું મારો મર્મ જાણસ? કે હા જાણું છું. રાતે લક્ષ્મણજી વાત કરતા હતા ને, હું બધું સાંભળતો હતો, આપ કોણ છો બધું મને ખબર છે. ભગવાન વિચાર કરે છે, સંગેરપુરનો રાજા વિચાર કરે છે કે સંતો મહંતો ઋષિઓ માથે રાફડા થઈ જાય આવા તપ કરે છે, છતાંય જેનો મર્મ પામી નથી શકતા, આ કેવટ એમ કે છે હું તમારો મર્મ જાણું છું. બધા વિચારમાં પડી ગયા, પણ ચોખટ કરે છે, મર્મ તમારો જાણું હું ભગવાન, જાણું જ અવતાર તમારો. તેથી પ્રથમ પહેલા પાય પખાડું, પ્રથમ પહેલા પ્રભુ પાય પખાડું, પછી કરું પાર કિનારો. સીતાના સ્વામી પ્રેમે કહો પાવલા પખાડો. હે નાથ, મને ખબર છે એક પથ્થર ઉપર આપણા ચરણની ખાલી રજ પડી, એમાંથી ઋષિ પત્ની ઊભી થઈ. અમે સાંભળ્યું એટલે મને ડર છે. આપ મારી નાવમાં પધારો ત્યારે આપના ચરણની રજ તો મારા નાવના ઉપર પડવાની જ. મારી નાવ છે લાકડાની, કાષ્ટની, અને ઓ પથ્થર હતો, પથ્થર એના ઉપર આપણા ચરણની રજ પડી, એમાંથી એક ઋષિ પત્ની ઊભી થઈ. તો આ તો કાષ્ટ,
એમાંથી શું ઉત્પન્ન થાય મને કેમ ખબર પડે? અને કોઈ ઋષિ પત્ની ઊભી થાય તો હું એની કેમ સેવા કરી શકું? અને બીજી વાત, આ નાવ ન રહે તો મારું નિર્વાહ કેમ ચાલે? મારા પરિવારને હું કેમ પોષું? માટે આટલું તો આપે કરવું જ જોશે. પ્રથમ પહેલા પાય પખાડું, પછી કરું પાર કિનારો સીતાના સ્વામી, પ્રેમે કહો પાવલા પખાડું. રાત વેળાએ કરતા લક્ષ્મણ, નૃપને વેદના વિચારો. રાતે આ અમારા રાજા સાથે લક્ષ્મણજી જે વાત કરતા હતા ને, હું સાંભળતો હતો, બધું સાંભળ્યું મેં. મારી બુદ્ધિ પ્રમાણે એમાં કાંઈ વધારે તો મને ખબર ન પડી, પણ એક વસ્તુ મને જાણવા મળી કે જો આ ભગવાનના ચરણની રજ અથવા તો આ ચરણ ધોઈ અને એનું જે ચરણામૃત નીકળે, એ જે નીકળેલું પગ ધોયેલો એ ચરણામૃત બની જાય ને એ જો મારા ઘટની અંદર જાય તો જીવન પાર થઈ જાય, બેડો પાર થઈ જાય. આટલી મને ખબર પડી, બીજી કાંઈ ખબર ન પડી. રાત બેડાએ કરતા લક્ષ્મણ, નૃપને વેદના વિચારો. વેદનો ભેદ મેં એક જ જાણ્યો, શું જાણ્યો? ચરણ ચમકારો સીતાના સ્વામી, પ્રેમે કહો પાવલા પખાડો. રજ તમારી પડી પથ્થર પર, પ્રગટ્યો ત્યાં દેહ દમકારો. ઋષિ પત્ની ઊભી થઈ. રજ તમારી પડી પથ્થર પર, પ્રગટ્યો ત્યાં દેહ દમકારો. જો રજ પર સે નાવ અમારી, તો તૂટે ગરીબનો ગુજારો સીતાના સ્વામી, પ્રેમે કહો પાવલા પખાડો. અને મને એ ખબર પડી ગઈ છે, સિદ્ધ ગંગા જળ શુદ્ધ ગણાતું, સીધ શુદ્ધ ગંગા કિનારો. મારી તો જિંદગી આય નીકળી ગઈ. હું વિચાર કરતો કે માઇલોના માઇલોથી ઋષિ મુનિઓને સંતો મોનતો ખાલી આ પાણીનું એક ચરણામત લેવા, બે ટીપા માથા ઉપર ચડાવવા હજારો હજારો માઇલથી શું કામ આવતા હશે? મને તો સમજાતું નહોતું કઈ. હું વિચાર કરતો કે ખબર નહીં, આપણે આમાં સમજી નહીં શું બીજી, ચાલો જે હશે તે. પણ આજ મને આખો મર્મ સમજાઈ ગયો કે આ ગંગાજળ, આ ગંગાનું પાણી ફક્ત પાણી નથી, આ ગંગા જળ છે અને અમૃત કરતા પણ વધારે એની મહત્તા છે. એટલે આ બધા ઋષિ મુનિઓ આવતા. સિદ્ધ ગંગા જળ શુદ્ધ ગણાતું, શુદ્ધ ગંગા કિનારો. સિદ્ધ ને ભક્ત ગણ ભાગીરથી સેવે. અનેક નદીઓ છે પણ ગંગાનું મહત્વ વધારે શું છે મને આજ ખબર પડી ગઈ કે આ જળ માતા ગંગા શિવની જટામાં પધાર્યા, ત્યાંથી આપના કમળની અંદર, મને ખબર છે આપના કમંડલમાં પ્રવેશ કર્યો, ત્યાંથી પ્રભુના આ પૃથ્વી ઉપર એમને અવતરણ કર્યું. એટલે આ કેટલું પવિત્ર છે મને ખબર છે. સિદ્ધને ભક્ત ગણ ભાગીરથી સેવે, મેં જાણી લીધું વેદ વર તારો સીતાના સ્વામી, પ્રેમે કહો પાવલા પખાડો. ગંગા કિનારે મેં જીવન વિતાવ્યું, તેથી આવ્યો સમય આજ સારો. હું વિચારતો ને કે આ બધા સંતો ભંતો બધા ક્યાંથી આવે ને ખાલી આ બે ટીપા પોતે જળ લે છે, એના કરતાં ક્યાંક મોટી ભક્તિ કરતા હોય, કોઈ મંદિરમાં જઈને સ્તુતિ ગાતા હોય તો વધારે આમને. પણ હવે આમને આપણને સમજાતું નથી તો હવે શું એમને સમજાવવું? પણ આજ ખબર પડી
કે આ ગંગાજળનું પાન મેં કર્યું, મારું જીવન અહીં વીતું, હું તો ગંગાનું પાણી સમજીને પીતો, મારે ઘરમાં રસોઈ એની બનતી, નાતા ધોતા, કપડાં ધોતા, બધું અમે તો આ પાણીથી કરતા. પણ આ પાણીની શું આ મહત્તા છે, આ જળ શા માટે છે, એની મહત્તા મને આજ સમજાણી. એટલે હવે મને લાગે છે આજ ગંગા કિનારે મેં જીવન વિતાવ્યું, તેથી આવ્યો સમય આજ સારો. જાણે અજાણે મેં આ ગંગા જળનું પાન કર્યું, એટલે મને લાગે છે કે આજે ઈશ્વરે મારા ઉપર કૃપા કરી અને આ ગંગાજળના પ્રતાપે આજ મારો રામ મારી સામે ઊભો છે, મારી પાસે માગણી કરે છે. મોટી વાત ઈ છે, માગે છે કે મને પાર કરાવો. હવે હું મારા પાર થવાની તો કોઈ વાત જ નથી, કારણ કે એ તો થવાનો જ છું. પણ ગંગા કિનારે જીવન વિતાવ્યું, તેથી આવ્યો સમય આજ સારો. પગ પખાડી પછી પાર ઉતારું, માંગુ નહીં આપથી ઉતારો. આ પ્રભુ આપ એવી જરાય શંકા ન રાખતા, મને બધી સમજ પડી ગઈ છે. આપને કઈ કઈ માતાએ ત્યાંથી વનવાસ આપ્યો છે, આપે જે વસ્ત્રો પહેર્યા છે ને એમાં ખીસું ક્યાંય નથી, આપણી પાસે કાંઈ નથી, આપ બધું મૂકીને આવ્યા છો. એટલે મને ખબર છે કે આપને કદાચ સંકોચ થાય કે આ કેવટ મને આ નાવ પાર કરાવી દેશે ગંગા, અને પછી જઈને કહેશે કે મને આટલા રૂપિયા આપ, આટલા પૈસા આપ, કે આ ફલાણું આપ, તો હું શું આપીશ, મારી પાસે કાંઈ નથી. તો આપને હું ચોખવટ કરી દઉં, મારે કાંઈ જોતું નથી. એ સંકોચ આપ ન રાખજો, કાંઈ નથી જોતું મારે. પગ પખાડી પછી આવો પ્રસંગ હોય થોડો ભાવુક થઈ જવાય, સહજ છે. જય શ્રી રામ. પગ પખાડી પછી પર ઉતારું, માંગુ નહીં આપથી ઉતારો. સીતાના સ્વામી પ્રેમે કહો પાવલા પખાડો. ભગવાન વિચારે કરે છે, સમજાવવાની કોશિશ કરે છે. સમજી ગયા કે આ સમજી ગયો છે, પણ હવે આના ઓલામાંથી મારે છૂટવા માટે કાંઈક તો એને સમજાવવું પડશે. એટલે કે જો તે જાણી લીધું નિર્ગંગાનું, જાણી લીધો વેદવાર તારો. સિદ્ધ પખાડે પછી પાવલા મારા, કરે નહીં ગંગથી ગુજારો. અરે કેવટ, આમ તો તું મોટી મોટી વાત કરસ કે મને તો ખબર પડી ગઈ આપ કોણ છો, એ સમજમાં આવી ગયું કે આ ગંગાજળ શું છે. આટલી બધી તને સમજ પડી ગઈ હોય તો હવે એવો આગ્રહ શું કામ રાખસ કે મારા પગ ધોવા, એનું ચરણામૃત લેવું. આ તો તું જ કેસ કે આ મારા પગ દ્વારા આ નીકળેલી ગંગા છે, તો આ તો ચરણવ્રત તો મારી એમાં આવી જ ગઈ હશે, તો સીધે સીધું ગંગાજળ લઈ લે. મને આમ પછી ઊભું રહેવું પડે ને તું પગ ધોતો હો, આ સમય વેડફાય છે. તું આ ગંગાજળ લઈ લે ને પાવન થઈ જા. આમ ભગવાન સમજાવવાની વાત કરે છે. જો તે જાણી લીધો નિર્ગંગાનું, જાણી લીધો વેદ વર તારો. સિદ્ધ પખાડે પછી પાવલા મારા, કરે નહીં ગંગથી ગુજારો. સીતાના સ્વામી પ્રેમે કહો પાવલા. ત્યારે કેવટ જે જવાબ આપે છે ને, એ સારા જ્ઞાની સંતો મહંતોના મગજમાં કદાચ આવતું હશે કે નહીં, એ મને શંકા છે. કારણ કે આની ભક્તિની વાત કરું તો આપને એનો આગલા જન્મની એક વાત કરી દઉં કે એને ભક્તિ આવી ક્યાંથી. આવી તો ભક્તિ આપણે કરતા હોય, તો આપણને કેમ નથી આવું જ્ઞાન આવતું.
તો એક વાત કરી દઉં. કેવટ કહેતા કચ્છ કહેતા કાચબો. આપણું કચ્છ પણ કાચબાના આકાર જેવું છે એટલે એનું નામ કચ્છ આપવામાં આવ્યું છે. કેવટ આગલા જન્મની અંદર કચ્છ કહેતા કાચબો હતો. ભગવાન જ્યારે ક્ષીરસાગરની અંદર પોયડા હતા, માતાજી ચરણ સેવા કરે છે, દૂરથી આ કાચબાએ ભગવાનના દર્શન કર્યા. ઓહો, આજ તો તરતા તરતા હું ક્યાં સુધી પહોંચી ગયો. પણ પ્રભુ પોયટા છે, જો આ ભગવાનના ચરણને રજ મને મળી જાય તો હું પાવન થઈ જાઉં. આવી આશાએ આ કાચબો જ્યાં ભગવાન પોયટા છે ત્યાં પહોંચે છે. કાચબો પોતાનો ભાવ વ્યક્ત તો કરી નથી શકતો, પણ જે સૈયા છે, શેષનાગની સૈયા બનાવીને ભગવાન પોયટા હતા, એ થોડી જળથી થોડી ઉપર છે. એટલે કાચબો ત્યાં પહોંચવા માટે થઈ અને જેમ કૂદકો મારતો એવું મારવા જાય છે, ત્યાં શેષનાગની નજર પડે છે. એટલે શેષનાગજી ભગવાનની નિંદ્રામાં ખલેલ ન પહોંચે એટલા માટે થઈ અને એને પૂંછડાથી થોડો આમ આગો કરી દે છે. ફરીવાર કાચબો આવે છે, ફરીવાર એ જ પ્રતિક્રિયા મળે છે. આવું 3-4 વખત બને છે. ત્યારે શેષનાગ તો ક્રોધનો અવતાર છે, ક્રોધ તો છે જ. લક્ષ્મણજી શેષનાગનો અવતાર છે ને, ક્રોધ તો હોય. એમ શેષનાગજીને ક્રોધ આવે છે. ક્રોધ એટલા માટે આવે છે કે મારા ભગવાનને આ એમની નિંદરમાં ખલેલ પાડવા આવ્યો છે, એટલે જોરથી ફેણ મારે છે. ફેણ મારે છે એટલે મોઢામાંથી ઝેર નીકળે છે, સાપ છે. મોઢાની અંદરથી એના દાંતમાંથી જે ઝેર નીકળ્યું, આ ઝેરની અસર આ કાચબાને થઈ અને કાચબાનું મૃત્યુ થઈ ગયું. પણ મરતી વેળાએ એની દ્રષ્ટિ, એની ઈચ્છા, એનું મન, અંતર્મન બધું એક જ જગ્યાએ ચોટેલું, અને એ જગ્યા એટલે ભગવાન શ્રીના ચરણ. અને આ ચરણનો સ્પર્શ કરવાનો, એની ચરણામૃત લેવાની આશા એને છેલ્લી ઘડી સુધી રહી. એટલે ઈશ્વરે જે દયા કરી એનો આ જન્મ આ જન્મની અંદર કેવટ તરીકે થયેલો, અને આજ આ મોકો એને મળ્યો આગલા જન્મનો જે એની ઈચ્છા હતી પૂર્ણ કરવાનો. એટલે જળગંગાએ ભગવાન કહે, જળગંગાએ નીચ જન તાર્યા, કીધો હશે કઈક નો ઉધારો. આ ગંગા જળે બીજા કઈક ના ભલે ઉધાર કર્યા છે, પણ અધમાય અધમું વતી અધમનો નહીં કર નીર ઉધારો. માટે સીતાના સ્વામી પ્રેમે કહો પાવલા પખાડો. મારો ઉદ્ધાર આ જળ ગંગા જળ લેવાથી નહીં થાય, કારણ કે મારું પાપ એટલું છે, મારો કર્મો એવા છે, કદાચ આ ગંગાજળ મારો ઉદ્ધાર નહીં કરી શકે. એટલે મને શંકા છે આવી. તેથી હું માંગુ છું પ્રભુ સીધો આપના ચરણ ધોવ. એ જે જળ એક પાત્રમાં લઈ અને હું સીધું એ ગ્રહણ કરું તો વચ્ચે એમાં કોઈ કાંઈ હોય નહીં. એટલે સીધું ચોખ્ખું જ આપનું ચરણ ધોયેલું એ જળ મારા શરીરમાં જાય તો મારો ઉદ્ધાર થાય. આવો ભાવ છે મારો. ભગવાન સમજી ગયા કે આને જાજો વાતમાં આવે એમ છે નહીં, એટલે સીધી વાત કરી લે છે કે જો પ્રેમ પીછાણી રઘુવીર રીજ્યા. શું કે છે? અરે તું જીત્યો ને હું હાર્યો. અને ભગવાન ભક્તો માટે કાયમ હારે જ છે. કેટલા દાખલા છે. કઈક ભક્તો માટે ભગવાને શું કર્યું છે. આ બધા જાણી છીએ આપણે, જે ભક્તિ લાઈનમાં હોય બધા જાણતા જ હોય છે, એને સાંભળ્યું હોય છે.
કેવા કેવા ભક્તો માટે ભગવાને કાર્ય કર્યા છે. પ્રેમ પીછાણી રઘુવીર રીજા કહે, તું જીત્યો ને હું હાર્યો, તું જીત્યો ને હું હાર્યો. પછી કેવટને વિચાર આવ્યો કે આજ મોકો છે, આજ હું જે કહીશ ને એ ભગવાને બધુંય કરવું પડે છે. આજ દિવસ સુધી તો આ દરેક જીવ ભગવાનને આધીન હતો, જેમ નચાવે એમ નાચવું પડતું, જેમ કરે એમ કરવું પડતું. આજ મને મોકો મળ્યો છે તો હું પૂરેપૂરો લાભ લઉં. એટલે ભગવાનને કીધું કે ભગવાન એમ નહીં, હું એક આ જળ લઈ લઉં, ચરણામૃત લઈ લઉં અને હું પાર થઈ જાઉં, મારા કુટુંબનું શું, મારી પત્નીનું શું? માટે ઉભા રહ્યો. એને તરત જ પોતાની પત્નીને બોલાવીને કીધું, કાથરોટ લઈને આવ. કાથરોટ એટલે જેમાં સ્ત્રીઓ લોટ બાંધતી હોય, જે એનું નામ બીજા કોઈ લેતા હોય તે, એ પાત્ર લઈને આવ. કાષ્ટની કાથરોટ એ લઈને આવ અને બધાને લેતી આવજે, આખા કુટુંબને લેતી આવ. બધા આજ આ કિનારે ભેગા થયા. કાથરોટમાં ભગવાનના ચરણ રાખવાનું કેવટે કીધું. ત્યારે ભગવાન સમજી તો ગયા હતા, પણ બધાને ચોખવટ કરવા માટે એને પૂછ્યું કે તારી પાસે બીજું કોઈ પાત્ર નથી? મારા ભક્તો તો કેવા કેવા મારી સેવા કરતા હોય, કોઈ ચાંદીનું પાત્ર લાવે, કોઈ સોનાનું લાવે, કેવા કેવા કિંમતી પાત્રો લઈ અને મારા ચરણ ધોતા હોય, ને તું આ લાકડાની કાથરોટ મગાવી દે, શા માટે? ત્યારે જે કેવટ વાત કરે છે ને, એ તો મોટા મોટા જ્ઞાની પુરુષોને કદાચ ધ્યાનમાં નહીં આવતું હોય કે પ્રભુ આ કાથરોટ છે ને, આ લાકડું છે ને, લાકડાની એક એની ખાસિયત છે, તમે એને પાણીમાં બોરો ને તો એ પાણી ચૂસે. કોઈ પણ લાકડું તમે પાણીમાં નાખો એટલે પાણીને ચૂસે. એટલા માટે મેં આ કાથરોટ મગાવી છે. એ લાકડાની કઈ મગાવી. શું કામ? આ કાથરોટ એમાં આપ જ્યારે ચરણ રાખશો ને, એમાં હું પગ ધોઈશ. આ આપના પગને પખાડેલું પાણી આ કાથરોટની અંદર હશે, એટલે એ કાથરોટ આ ચરણ પખાડેલું પાણી થોડું શોષી લેશે અને કાયમ માટે એનામાં રહી જશે. જ્યારે અમે આ કાથરોટમાં હવે પછી રસોઈ બનાવશું, આમાં મારી પત્ની લોટ બાંધશે અને એ જે રસોઈ થશે એ અમે આખું કુટુંબ ખાશું, તો આ તો જીવનભરનું આ ચરણામૃત અમને કાયમ મળતું રહેશે. એટલે આ કાથરોટ મગાવી છે. પ્રેમ પીછાણી રઘુવીર રીજા કહે, તું જીત્યો ને હું હાર્યો. ચરણામૃત લઈ મેલ્યું મુખમાં, ત્યાં તો રોમે રોમ ઉજિયારો. સીતાના સ્વામી પ્રેમે કહો પાવલા પખાડો. મેં વાત કરી ને, પરભવ કેરો કચ્છ કેવટ રીજાવી, એના તાર્યા કુટુંબ પરિવારો, એના તાર્યા કુટુંબ પરિવારો. પછી પાર ઉતરી પૂછે પ્રભુજી, પાર ઉતરી પૂછે પ્રભુજી, એ આપું તને કેવા ઉપહારો, હવે આપું તને કેવા ઉપહારો. સીતાના સ્વામી પ્રેમે કહો પાવલા પખાડો. પાર ઉતરીને ભગવાન થોડો સંકોચ અનુભવે છે કે આ મારે કેવટને કંઈક આપવું છે, આ એની મજૂરી છે, ખાલી હાથ પાછું ન જવાય. ભલે એને ગમે કીધું કે મારે ઉતરાઈ નથી જોતી, પણ મારી ફરજમાં આવે છે, મારે કંઈક આપવું છે. પણ ભગવાન થોડા સંકોચાણા છે.
મનમાં થોડો રંજ થયો કે આજ મારે દેવા માટે આને શું દેવું, મારી પાસે તો કાંઈ નથી. સીતાજી આ વાત સમજી ગયા. ભગવાનની આપેલી એક મુદ્રિકા સીતાજીના હાથમાં હતી, વીંટી, જેને આપણે શુદ્ધ શબ્દ આપણા તળપદી ભાષામાં કહી તો ભગવાને એક વીંટી આપેલી. આ વીંટી માતાજી પાસે હતી. જ્યારે બધા શણગાર ઉતારી વલકલ પહેરીને ભગવાન નીકળતા હતા ત્યારે માતાજીને કહેવામાં આવ્યું કે આ જે વીંટી છે ને એ તમે ન ઉતારતા. કેમ? તો કે આ સુહાગની નિશાની કહેવાય. રામે તમને આપેલી આ વીંટી છે. જોતા હશું આપણે આજે એવો રિવાજ છે, પતિ પત્ની લગ્ન જ્યારે થયા ત્યારે પતિ વીંટી પહેરાવતો હોય, ત્યારે કદાચ આવું હશે. એટલે આ રામજીની આપેલી વીંટી છે એ ઉતારતા નહીં, આ સુહાગની નિશાની કહેવાય, એ ન ઉતારો ભલે રહી. ત્યારે આ વીંટી માતાજીની આંગળીમાં હતી. આ માતાજી સમજી ગયા કે ભગવાનને સંકોચ થયો છે, એટલે વીંટી કાઢીને આપી કે લ્યો પ્રભુ આ કેવટને આપી દો. ભગવાને આ વીંટી કેવટને આપવા માટે ઘણો આગ્રહ કર્યો, પણ કેવટે ન લીધી. કારણ એ તો ગદગદ થઈને એ અવસ્થામાં આવી ગયો હતો કે અરે તમારી પાસેથી મારે તો જે લેવાનું છે એ એક જ છે કે આ મેં અહીંયા પાર કરાવ્યા છે. અહીંયા ધ્યાન રાખજો, જ્યારે આપના ભવસાગરને કિનારે હું આવું ત્યારે ન કહેતા કે હવે તારો હિસાબ દે, બસ આ મારી ઉતરાય. પાર ઉતરી પૂછે પ્રભુજી, એ હવે આપું તને કેવા ઉપહારો સીતાના સ્વામી, પ્રેમે કહો પાવલના પખાડો. કેવટ શું જવાબ આપે છે? આજ પ્રભુજી મને શું ન મળ્યું, અનહદ કર્યા ઉપકારો, આપે તો અનહદ કર્યા ઉપકારો. હા, પણ એક વાત, અવરણયાસ પણ એટલું માંગું, અવરણયાસ પણ એટલું માંગું. શું કરજો હવે કદી ઉતારો, વીંટી નથી જોતી મારે, કાંઈ નથી જોતું, પણ આપ આટલો બધો આગ્રહ કરો છો તો એક વચન આપો, બાકી મારે કોઈ ઉતરાય બીજી નથી જોતી, એક વચન આપો. ત્યારે રામજી કહે છે શું તારે જોઈશ? અવરણયાસ પણ એટલું માંગું, કરજો હવે કદી ઉતારો. આપ પધારો છો, જ્યાં પધારો છો ત્યાંથી ક્યારેક ને ક્યારેક તો આપ પાછા પધારવાના જ છો, તો પ્રભુ આ જ રસ્તે પાછા પધારજો અને આ જ ગંગાના કિનારા ઉપર પધારજો અને હું આપને પાછા સામે કિનારે પહોંચાડીશ. એટલું મને વચન આપો કે જ્યારે પણ આપ પાછા પધારો, આપને પાછું જવાનું તો અયોધ્યા જ છે, તો જ્યારે પણ પધારો ત્યારે આ માર્ગે પધારજો, અહીં પધારજો અને મારી નાવમાં આ ગંગા પાર કરજો, આટલું મને વચન આપો. કેવો હોશિયાર માણસ! અવરણયાસ પણ એટલું માંગું, કરજો હવે કદી ઉતારો સીતાના સ્વામી, પ્રેમે કહો પાવલા પખાડો. આજ ગંગા જળ પાર મેં કરાવ્યા. આજ ગંગાનું જળ છે ને, આ ગંગા નદી મેં પાર કરાવી તમને. કેવો વટથી બોલે છે. આજ ગંગા જળ પાર મેં કરાવ્યા, આવે અંત આયખો અમારો. અમારો જ્યારે આયખો, અમારી સમય પૂરો થાય અને જ્યારે અમે જવાના હોય અને તારા ભવસાગરના તીરે આવી ત્યારે એક ધ્યાન રાખજે, આજ ગંગા જળ પાર મેં કરાવ્યા, આવે અંત આયખો અમારો. ત્યારે
લખ 84 ના લેખાન લેજો, ત્યારે કાંઈ હિસાબ ન માંગતા. લખ 84 ના લેખાન લેજો, દેજો મને આશરો તમારો પ્રભુ, દેજો મને આશરો તમારો સીતાના સ્વામી, પ્રેમે કહો પાવલા પખાડો. દિન કેદારનો દિન દયાળુ, ભક્ત કેરા બાર હરનારો, ભક્ત કેરા બાર હરનારો. છળકો પટ છોડી આ કેવટને જ આ બધો લાભ મળે એવું નથી. લાભ કોઈ પણ જીવને મળે, પણ શરત એટલી કે ભક્તિ કેવટ જેવી હોવી જોઈએ. આગલા જન્મથી શરૂ કરીને આ જન્મ સુધી એને જે ભગવાનને મગજમાં રાખીને એને માળા નથી કરી, પૂજા નથી કરી, કાંઈ નથી કર્યું. બસ અંતરથી એક જ ઈચ્છા હતી કે માને રામના ચરણની રજ મળે, બસ આ એક જ. એટલે કોઈ પણ વ્યક્તિ આટલી ઊંડાણથી કાંઈ પણ જો ભક્તિ કરતો હોય તો એને ભગવાનનો આશરો મળે મળે ને મળે, પણ આપણે નથી કરી શકતા. આપણે તો બસ આ બે ભજન ગાય અને ચાલો જે હોય તે. દિન કેદારનો દિન દયાળુ, ભક્ત કેરા બાર હરનારો. છળ કપટ છોડી રામ રીજાવે, છળ કપટ છોડી ભજન ને રામાયણ આ તેન આ તો બધું બહુ થાય છે અત્યારે, તો બહુ વધી ગયું છે. કથાઓ હાલતી હોય ને ભજન હાલતા હોય, છતાંય આપણને ક્યારેક વિચાર થાય કે આમાંથી આટલા બધા પાર થઈ જતા હશે, થતા હશે, સવાલ જ નથી. નારાયણ જેવો ભજન કરવા વાળો હોય, નારાયણ સ્વામી, ડોંગરેજી મહારાજ જેવો કથા કરવા વાળો હોય, એ કેમ પાર ન થાય? પણ એ કક્ષા ઉપર કોઈ પહોંચે છે અને પછી આપણે વિચાર કરીએ કે આવો તો ભાઈ ઠેસ આવીને ઠરડાઈ ગયો, તો એવું જ થાય. આટલા ભજન કર્યા ને આટલા રામાયણ બોલ્યો ને આટલા ભાગવત કર્યા ને તો એનો આમ થયું ને તેમ થયું ને, પણ એ પૈસા લેવા માટે કરતા હોય ને એના માટે નથી. એનો લક્ષ્ય પૈસા છે, ઈશ્વર નથી, એ ભક્તિ નથી. આ મારું માનવું છે, જે હોય તે, પણ હું આવું માનું છું. છળ કપટ છોડી જે રામ રીજાવે, પામે તો મોક્ષ નો કિનારો સીતાના સ્વામી, પ્રેમે કહો પાવલના પખાડો. કે મેં તો જાણી લીધો, મેં તો જાણી લીધો ભેદ તમારો સીતાના સ્વામી, પ્રેમે કહો પાવલા પખાડો. સીતાના સ્વામી, પ્રેમે કહો પાવલા પખાડો. તો બધા ભક્તોને હું પણ આશા રાખું કે આપને પણ આવો ભેદ મળી જાય દરેકને. મને તો નથી મળતો, પણ ઈશ્વર કૃપા કરે ને આપને પણ આવી લગની લાગી જાય, અને એમાં કાંઈક બે શબ્દો કદાચ મારી રચનાના પણ આવે તો મારો પણ ઉદ્ધાર થાય, એ આશાએ આ બધી હું રજૂઆત કરું છું. જય માતાજી, જય શ્રી રામ. કેવટને પણ હજારો હજારોના મન જય માતા.